નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 40 વિશે ચર્ચા કરવાના છીએ. જોજો મિત્રો, અને રૂલ નંબર 40 છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ છે એન્ટરનો ઉપયોગ. બરાબર છે મિત્રો? તો એન્ટર છે, બરાબર છે, એનો અર્થ શું થાય છે મિત્રો? તો કે બહારથી અંદર. બરાબર છે? તેથી બરાબર છે, એન્ટરનો અર્થ જ બહારથી અંદર થાય છે. તેથી એન્ટર પછી, બરાબર છે, એન્ટર પછી કોઈ દિવસ પ્રેપોઝિશન નહીં આવે. ક્લિયર છે મિત્રો? એન્ટર પછી કોઈ દિવસ ઇન નહીં આવે, ઇનટુ નહીં આવે, ઇનસાઇડ નહીં આવે. આવા પ્રેપોઝિશન્સ એન્ટર પછી કોઈ દિવસ નહીં આવે. શું કામ? એનું કારણ મેં તમને અહીં કહી જ દીધું છે કે એન્ટરનો અર્થ જ શું થાય છે મિત્રો? તો કે બહારથી અંદર. એટલા માટે એન્ટર પછી પ્રેપોઝિશન કોઈ દિવસ નહીં આવે. એક્ઝામ્પલ ની મદદથી આને સમજીએ મિત્રો. શું કહે છે? જોજો. સી એન્ટર્ડ ઇન ધ હોટેલ. જોજો મિત્રો, સી એન્ટર્ડ ઇન ધ હોટેલ. હવે ઇન એન્ટર્ડ આવી ગયું છે, બરાબર છે? તો એન્ટર્ડ પછી ઇન છે એ કોઈ દિવસ નહીં આવે. ક્લિયર છે મિત્રો? તો સાચું સેન્ટેન્સ શું બનશે મિત્રો? તો કે સી એન્ટર્ડ ધ હોટેલ. આ સાચું સેન્ટેન્સ બનશે. ક્લિયર છે મિત્રો? તો એન્ટર નો આ ઉપયોગ છે એ તમને આવડવો જોઈએ. બરાબર છે? એન્ટર પછી કોઈ દિવસ પ્રેપોઝિશન નહીં આવે. શું કામ નહીં આવે? બરાબર છે? કારણ કે એન્ટર નો અર્થ જ થાય છે બહારથી અંદર આવવું. પરંતુ અહીં મેં એક નોટ લખેલી છે, બરાબર છે, જે તમારે ખાસ સમજવાની છે. એક વર્ડ હોય છે મિત્રો, એન્ટર ઇનટુ. બરાબર છે? એક વર્ડ હોય છે મિત્રો. શું છે? એન્ટર ઇનટુ. એન્ટર ઇનટુ નો અર્થ શું થાય મિત્રો? બરાબર છે? તો કે અગ્રીમેન્ટ કરવા. શું થાય એનો અર્થ મિત્રો? તો કે અગ્રીમેન્ટ કરવા. શું થાય? અગ્રીમેન્ટ કરવા અથવા તો સિગ્નેચર કરવી. બરાબર છે મિત્રો? તો જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કોઈ અગ્રીમેન્ટ કરે છે, બરાબર છે, કોઈ સિગ્નેચર કરવાની વાત હોય, કોઈ ટ્રીટીની વાત હોય, ત્યારે આપણે તેવા કિસ્સાની અંદર એન્ટર ઇનટુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? આ એક ફ્રેઝલ વર્બ જ છે. બરાબર છે? એટલે એન્ટર પછી ઇનટુ પ્રેપોઝિશન છે. બરાબર છે? નિયમ પ્રમાણે નહીં આવે, પરંતુ એન્ટર ઇનટુ છે, બરાબર, એક આખો વર્ડ છે. બરાબર છે? જ્યારે આનો ઉપયોગ અગ્રીમેન્ટ કરવા કે સાઇન કરવા માટે થાય ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ. કે એક્ઝામ્પલ આપું. બરાબર છે મિત્રો? હી enter into an agreement. he entered રાખીએ. ચાલો, he entered into an agreement. ક્લિયર છે મિત્રો? તો જ્યારે તે, બરાબર છે, he entered into an agreement. બરાબર છે મિત્રો? તો જ્યારે એ વ્યક્તિ છે, બરાબર છે, કોઈ અગ્રીમેન્ટ ઉપર સહી કરવાની વાત હોય, બરાબર છે, અથવા તો કોઈ અગ્રીમેન્ટ સાથે જોડાય છે, બરાબર છે, ત્યારે આપણે તેવા કિસ્સામાં એન્ટર પછી ઇનટુ એટલે કે પ્રેપોઝિશન નો યુઝ કરશું. અને એક વર્ડ છે, બરાબર, એન્ટર ઇનટુ બંને છે સાથે જ આવે છે. ક્લિયર છે મિત્રો? તો આ હતો એન્ટર નો કોન્સેપ્ટ અને આ હતો આપણે એન્ટર ઇનટુ નો કોન્સેપ્ટ. આશા રાખું છું તમને બંને કોન્સેપ્ટ હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 40. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 41 ની સાથે. બરાબર છે? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, શબ્બા ખેર. થેન્ક યુ.